નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। રાજપીપળાની રાજેન્દ્ર હાઈસ્કૂલ ખાતે આજે સવારે પોલીસ, હોમગાર્ડ અને શિક્ષકો સહિતના ચૂંટણી ફરજ માટે રોકાયેલા સરકારી અને અર્ધ સરકારી કર્મચારીઓ માટે બેલેટ પેપરથી મતદાન કરવાની શરૂઆત કરવામાં આવી હતી। આગામી 26 એપ્રિલે નર્મદા સહિત સમગ્ર ગુજરાતમાં મતદાન થવાનું છે, ત્યારે ચૂંટણી બંદોબસ્ત અને મતદાનની પ્રક્રિયામાં પોલીસ, હોમગાર્ડ અને શિક્ષકો સહિતના કર્મચારીઓ તેમને ફાળવવામાં આવતી જગ્યાઓ પર પહોંચી જતા હોય છે। તેવા સંજોગોમાં તેઓ પોતાના વિસ્તારમાં મતદાન કરી શકતા નથી અને પોતાના મત અધિકારનો ઉપયોગ કરવાથી વંચિત ના રહી જાય તે માટે અગાઉથી તેમના માટે મતદાન કરી દેવાની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવતી હોય છે, જેથી તેઓ પોતાના મનગમતા ઉમેદવારને વોટ આપી પોતાના મત અધિકારનો ઉપયોગ કરી શકે। એ માટે આજે રાજપીપળાની રાજેન્દ્ર હાઈસ્કૂલ ખાતે પોલીસ, જીઆરડી, શિક્ષકો તેમજ અન્ય સરકારી, અર્ધ સરકારી કર્મચારીઓ માટે મતદાન કરવાની શરૂઆત કરવામાં આવી હતી, જેમાં મળતી માહિતી મુજબ જિલ્લા પંચાયતની 4 અને તાલુકા પંચાયતની 18 બેઠકો માટે મતદાન કરાયું હતું। ત્યારે આ પ્રક્રિયા દરમિયાન અલગ અલગ રાજકીય પક્ષના અગ્રણીઓ પણ ત્યાં મતદાન પ્રક્રિયા નિહાળવા માટે હાજર રહ્યા હતા।